આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત પિલર 1 ટુ પિલર 6માં જે અલગ અલગ પોલિસીઝ, અલગ અલગ ટ્રેનિંગ્સ, સાથે સાથે કયા પ્રકારના વિકાસ કામો હાથ ધરવાનું છે, એમાં મોટા મહાનગરપાલિકા 8 મહાનગરપાલિકામાં એક રેન્ડમ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ તરીકે કરવાના જે કામો છે, જેમાં રોડ રસ્તાથી લઈને હાઉસહોલ્ડ પાણીનું નેટવર્ક્સ, ડ્રેનેજનું નેટવર્ક્સ, સાથે સાથે નવા પબ્લિક સ્પેસીસ અને ગાર્ડન્સ, ઓડિટોરિયમ્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, યોગ સેન્ટર્સ, વેજીટેબલ માર્કેટ્સ, લેબર ચોક, અલગ અલગ ક્રાઇટેરિયાઝ અલગ અલગ કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે નવું મકાનો બનાવવાના છે, બધાનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ બનાવ્યું છે. એને ધ્યાને લેતા તમામ ડિપાર્ટમેન્ટ્સને આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને સાથે સાથે સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત જે વિકાસ કામો કરવાના છે અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત અને વડોદરા મહાનગરપાલિકાનું સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત પણ એનું બધું તમામ આજે રિવ્યૂ કરવામાં આવ્યું, જેથી કરીને આવનારા દિવસોમાં જે નવા આંગણવાડીઝ બનાવવાનું છે, નવા હોસ્પિટલ્સ બનાવવાનું છે, શાક માર્કેટ્સ બનાવવાનું છે, વેન્ડિંગ ઝોન્સ ડિક્લેર કરવાના છે, નવું આઇકોનિક રોડ્સ અને બિલ્ડિંગ્સ બનાવવાનું છે, નવા બ્રિજેસ બનાવવાનું છે, એ બધા અત્યારે જે ખાતમુહૂર્ત લોકાર્પણ સુધી લઈ જવા માટે જે પ્રક્રિયા છે એ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી. સાથે સાથ આવનારા દિવસોમાં માર્ચ મહિના સુધી કેટલું અમે વિકાસ કરી શકાય, જેથી કરીને પબ્લિક સુધી પહોંચાડવાનું કામગીરી છે એના ઉપર ડિસ્કસ કરવામાં આવ્યું. સાથે સાથ 2-3 દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા સિટીઝન ફીડબેક્સ પણ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને કેટલા સમય મર્યાદામાં અમે પહોંચી શકીએ છીએ કામનું નિરાકરણ માટે. એમાં સારું એક મેસેજ છે કે વડોદરાનું સારું રેન્કિંગ આવ્યું છે, જેથી કરીને પબ્લિકનું રજૂઆત લઈને જે ફીડબેક મિકેનિઝમ અને ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ છે એમાં વડોદરાના ટીમ સારું કામગીરી કરી રહ્યા છે. સાથે સાથ આજે મહત્ત્વપૂર્ણ જે ઇસ્યુ છે કે સ્વચ્છ સર્વેક્ષણ 2025 એનું ટૂલ કિટ બાબતની પણ ચર્ચા કરવામાં આવી. એમાં સિટીની અંદર વધારેનું વધારે વિઝિબલ ક્લેન્લીનેસ મીન્સ જોવા મળે ત્યારે સ્વચ્છતા વધારે થવું જોઈએ, એ બાબતનું એના માટે કયા કયા પગલાઓ લેવું જોઈએ એ બાબતની ચર્ચાઓ થઈ છે. એટલે વિઝિબલ ક્લેન્લીનેસમાં મેઇન રોડ રસ્તા સિવાય ગલીઓની અંદર પણ ફોકસ કરવાની કીધું છે. આવનારા દિવસોમાં અમે વોર્ડ વાઇઝ પણ હરીફાઈ કરવાના છે, જેથી કરીને કયા વોર્ડ સ્વચ્છ છે, કયા વોર્ડ સ્વચ્છ નથી એનું હરીફાઈ થવાનું છે. આપણા ફીડબેક મિકેનિઝમ, સિટીઝન ફીડબેક મિકેનિઝમ ઇમ્પ્રૂવ કરવા માટે અહીંથી આવેથી કોલ સેન્ટરથી જે વડોદરા મહાનગરપાલિકાનું ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ છે એનાથી રેન્ડમ ફોન કરીશું સિટીઝન્સને અને એમની પણ ઇનપુટ લેવામાં આવશે, જેથી કરીને એમને ત્યાં સફાઈ મિત્રો કાયમી આવે છે કે કેમ, સુપરવાઇઝર્સ પ્રોપર આવી રહે છે કે કેમ, ડોર ટુ ડોર કલેક્શન ગાડીઓ વ્યવસ્થિત આવે છે કે કેમ, એ બધાનું સિટીઝન ફીડબેક પણ લેવાના છે. અને નેક્સ્ટ ફેઝમાં જે કચરા ફેંકે છે રોડ ઉપર, માની લો કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ હશે અથવા કોઈ પણ દુકાન હશે, એને પણ અમે પહેલાં રિક્વેસ્ટ કરીશું કે પહેલાં આવું ના કરાય, પછી પણ ના કરતો હોય તો પછી દંડનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્યારે 2-3 અલગ અલગ મહાનગરમાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે કે વધારે મેક્સિમમ ગંદકી કરનાર દુકાનોને સીલ પણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા ધીરે ધીરે વડોદરામાં પણ હાથ ધરવામાં આવશે. મૂળ ઇસ્યુ છે કે દુકાનને અથવા ધંધાને કોઈને હેરાન કરવાનું નથી, પણ મૂળ મુદ્દા છે કે સફાઈ મેન્ટેન કરવાનું. સેમ નેક્સ્ટ પાર્કિંગ ઉપર પણ આવનારા દિવસોમાં થોડું કડક પગલાઓ લઈશું. જે દુકાનની સામે જે પણ વ્યક્તિ પાર્કિંગ કરે છે, આ દુકાનદારનું પણ જવાબદારી બને છે. આડેધડ પાર્કિંગ ના થાય, વ્યવસ્થિત પાર્કિંગ થાય, એના માટે પણ આવનારા દિવસોમાં કાર્યવાહી કરીશું. ગઈકાલે રાજ્ય સરકારનો રિવ્યૂ ટ્રાફિક અને પાર્કિંગને લીધે પણ હતી. એમાં આવનારા દિવસોમાં અમે અને સિટી પોલીસ સાથે મળીને ટ્રાફિક એન્જિનિયરિંગમાં જે પણ સુધારો કરવાનો છે, ટ્રાફિક આઇલેન્ડ્સમાં, કર્બિંગ્સમાં, ડિવાઇડર્સ બંધ કરવાનું છે એમાં, જેથી કરીને રોડ એક્સિડન્ટ્સ ઓછું થાય અને કોલેજીસ, સ્કૂલ્સ અને હોસ્પિટલ્સમાં જે IRC